Roshan Sarolia. He is going to speak about the school. ગુડ ઇવનિંગ. આટલા સારા કાર્યક્રમ ચાલતા હોય ત્યારે આવી રીતના ડિસ્ટર્બ ના કરાય. હું મારી વાત એકદમ ટૂંકમાં કરીશ. સૌથી પહેલાં તો ટ્રસ્ટી મંડળ વતી હું આપ સૌ વાલીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અત્યાર સુધી અમારી શાળાને જે રીતના સહકાર આપ્યો છે જે પણ કેપેસિટીમાં, એના થકી જ અમે અત્યારે આ મુકામ પર છે. નરેન્દ્રભાઈ એમના વક્તવ્યમાં કહી ગયા કે આ સ્કૂલનું નામ અમે ન્યૂ વિઝન કેમ કર્યું. તો એક પહેલાંથી જ અમારી એક ઈચ્છા અને અમે લોકોએ બધાએ જોયું બી હતું કે જે એડ્યુકેશન સિસ્ટમમાં આપણે ભણીને આવ્યા ત્યાં વિદ્યાર્થીઓના કે બાળકોના બીજા ઇન્ટરેસ્ટ ખીલવા માટે કોઈ સ્કોપ હોતો નથી. એમ સવારથી સાંજ સુધી આપણે ત્યાં જઈને ફક્ત ચોપડિયું જ્ઞાન લઈએ છીએ. અમારે એ તોડવું હતું અને એના સિવાય કંઈ વિશેષ કરવું હતું. તો અત્યાર સુધી આપણે જાણીએ જ છીએ કે આપણા વિસ્તારમાંથી ઘણા જ ખેલાડીઓ નીકળે છે. અત્યાર સુધીનું સ્કૂલનું જે ફોકસ હતું એ સ્પોર્ટ્સ પર મેં ખાસ રાખ્યું અને એમાં તમે જોઈ જોશે તમારા વાલી ગ્રુપમાં કે ટેકવોન્ડોના ઘણા બધા મેડલો આપણી સ્કૂલના બાળકોએ જીત્યા છે. એના પછી આપણે બોક્સિંગ ક્લાસીસ શરૂ કર્યા છે. એની ઉપર આપણે જે ત્રીજો માળ બનાવી રહ્યા છે ત્યાં આપણે ઇન્ડોર ગેમ્સ માટે વ્યવસ્થા કરી રહ્યા છે. ટેબલ ટેનિસ છે, ચેસ છે, કેરમ છે, બેડમિન્ટનનું ગ્રાઉન્ડ તમે જ્યાં બેઠા છો અહીંયા જ બનાવવામાં આવેલું છે. તો બાળકોની અંદર જે બીજી પ્રતિભાઓ છે એ ખીલવા માટે આપણે આ શાળામાં એવું વાતાવરણ ઊભું કરીએ એ અમારું ટ્રસ્ટીનું અને અમારા શિક્ષકગણનું પહેલું ધ્યેય હોય છે. આગળ આપણે સમજીએ જ છે કે આગળની દુનિયા જે છે ખરી એ ટેકનોલોજીની દુનિયા આવવાની છે. એટલે તમે જે ડેમો જોઈ ગયા એના વિશે ટેકનિકલ નોલેજ મને કંઈ વધારે નથી, પણ તમે જે જોયું એ બાળકોએ મહિનાની અંદર શીખીને પોતાની રીતે એક ગેમ ડેવલપ કરી. ઘણી બધી ખામીઓ આપણે કાઢી શકીએ, એમાં સાઉન્ડ નથી કે બુક ક્લેરિટી નથી, પણ એક અઠવાડિયાની મહેનતમાં જો બાળક આટલું કરી શકતું હોય તો વર્ષ બે વર્ષ એ વસ્તુ શીખે તો એ ક્યાં જઈ શકે. એની સાથે આપણે કમ્પ્યુટર, આજકાલ તો આપણે જોઈ જ રહ્યા છે કે ડિજિટલ જમાનો થઈ ગયો છે. તો સ્કૂલ એ તરફ પ્રયાણ કરી રહી છે કે જ્યાં બાળક અહીંથી નીકળીને જો શહેરોમાં જાય તો શહેરોની જે કોમ્પિટિશન છે એ કોમ્પિટિશનમાં ટકી રહે એવા પ્રકારનું વાતાવરણ, એવા પ્રકારની એમની ક્ષમતાઓ ખીલવવાનો પ્રયત્ન અમે લોકો હર હંમેશ કરતા આવ્યા છે. સપનાઓ ઘણા મોટા છે, ઘણા બધા સેટબેક બી લાગ્યા, પણ અમે અમારા ઈરાદાઓ પર અડીખમ ઊભા છીએ અને જેટલી બી અમારી ક્ષમતા હશે એમાં અમે ડાંગ જિલ્લામાં એક નમૂનારૂપ એજ્યુકેશન સિસ્ટમ ઊભું કરી શકીએ. ખાલી સ્કૂલ નહીં પણ એક સિસ્ટમ ઊભું કરી શકીએ એવા પ્રયત્નો અમારા રહેશે. અને હું તમામ વાલી મિત્રો સાથે તમારી પાસે પણ અપેક્ષા રાખું છું કે સ્કૂલને અમે તમને અમારા પરિવાર તરીકે ગણ્યો છે, તમે પણ સ્કૂલને તમારી ગણીને જે પણ તમારા કંઈ સૂચનો હોય, તમે બીજી કોઈ કેપેસિટીમાં અમારી મદદ કરી શકતા હોય, તમારી પોતાની કોઈ અંદરૂની કલા હોય, તમારી કોઈ સ્કિલ હોય, તમે એ લઈને બી આવો તો અમે એવા પ્રકારના ક્લાસ બી કરવા માટે તૈયાર છે જ્યાં બાળકોને એમના જ પેરેન્ટ્સ આવીને દર વખતે શીખવી જતા હોય. ઘણા બધા નવા આઈડિયાઝ છે. અત્યારે હું કાર્યક્રમનો માહોલ તોડવા માગતો નથી, પણ તમારી પાસે એક જ અપેક્ષા કે આ જ રીતે તમારો સાથ સહકાર આપતા રહેશો અને સ્કૂલના અને બાળકોના પ્રગતિમાં સહકારી બનશો. આભાર.